અને આપણે આ બહેનો છે ને, એ જ્યારે આવવાની હોય ને, જો તે દિવસે બરાબર હરખું ના હોય, મારા આશ્રમમાં આવીને એક થેલી મૂકી જાય. મને કે આ થેલી રાખજો. મેં કહું કેમ? એમ કે પરમ દિવસે અમારે નીકળવાનું છે ને, પણ વાર સારો નથી એમ કે, એટલે આજથી પસ્તાણું કરી દીધું. આનું નામ કહેવાય પસ્તાણું. તો મેં કહું જે ભગવાને વાર બનાવ્યો એને ખરાબ વાર બનાવ્યો છે, પણ મન મનાવી લીધું, બસ પસ્તાણું થયું, હવે કઈ વાંધો. મારા ઓળખીતા પાટણમાં એક વેપારી ગંજ બજારના, અને બહુ ચોકડિયામાં માને ને બહુ આવા બધા શુકન અપશુકનમાં બહુ માને. ઘેરથી નીકળે ને એટલે રોજ શુકન જોઈને જ પેઢીએ જાય. એટલે નીકળ્યા, આમ ખાસું ઉભા રહ્યા પેલા ખૂણા ઉપર, પણ કોઈ સામેથી સારું શુકન આવતું ના દેખાયું. એટલે ઊભા થાક્યા. ને એટલામાં એમણે જોયું તો એક પંડિત આવે છે, પણ ખભા ઉપર ખેસ નાખેલો. એટલે વહેમ પડ્યો કે આ તો ડાઘું હોવા જોઈએ, કોઈ મરી ગયું હોય ત્યારે આમ ખેસ નાખે ને, આ શુકનને ના જવાય એમ કે. વળી પાછા આવતા રહ્યા. પછી વળી પાછા 5-10 મિનિટ ઘરમાં બેસીને પાછા આવ્યા, પાછા ઊભા રહ્યા. યોગાનું યુગ કોઈ આવે જ નહીં, પણ એમની નજર એક ગાય ઉપર પડી. ઓ, એક ગાય છે ને, આખા મહોલ્લાનો કચરો ઢગલો થયેલો છે, કચરો એ કચરો ખાય છે ગાય. ગાય માતા, એના શુકન સારામાં સારા. ગયા. ગાય થોડેક દૂર રહી એટલે મનમાં વિચાર કર્યો કે હવે શુકનને જમણા હાથે રાખવા કે ડાબા હાથે રાખવા પાછા. એટલે નક્કી કર્યું કે જમણા હાથે રાખવા. એટલે જમણા હાથે ગાય રે ને ડાબા હાથે વરંડો, પેલી સ્કૂલનો વરંડો. એટલે વચ્ચે થોડીક જગ્યા, એટલે આમ ધોતિયું આગું પાછું કરી અને જેમ તેમ કરીને આમ નીકળવા ગયા. અને આ ગાય માતાને ખબર નહીં એ ટાઈમે શું સૂચ્યું, 2 શિંગડા ભરાવીને ઉછાળીને પછાડ્યા ને થાપો તૂટી ગયો. થાપો તૂટી ગયો તે 6 મહિના સુધી આમ ઊંચો પગ રાખ્યો. પેલા હોસ્પિટલમાં આમ 6 મહિના સુધી. જે લોકો જોવા જાય એમને કહે કે આ તો સારું થયું કે સારા શુકને નીકળ્યો, તો આ બચ્યો નહીં તો બચવાનો જ નતો. હવે આ પગ તૂટ્યો છે તો હજુ એને સારા શુકન જ દેખાય છે. આ ધર્મ નથી. કોઈ ગીતામાં આવું નથી લખ્યું. આ ધાર્મિકતા નથી, આ વહેમ છે. વહેમ ને ધર્મ બે અલગ વસ્તુ છે. વહેમથી માણસ દુર્બળ બને, ધર્મથી તો શ્રદ્ધાળુ બને, સશક્ત બને, આત્મબળ વાળી. ભલે ને જે આવે લાકડા આવતા હોય તો લાકડા, અમારે રોજ લાકડા જ આવે. હું આશ્રમમાંથી નીકળું એટલે બધી શો મિલો શરૂ થાય. રોડ ઉપર બધી શો મિલ, પેલી લાકડાની મિલ હોય ને, હવે ત્યાંથી બધી બહેનો લાકડા ઉપાડીને આપતી હોય. અને મારે આશ્રમમાં તો જ્યારે નીકળીએ કોઈ વિધવા જ મળે, કારણ કે વિધવાઓ જ નવરી હોય. પેલી સધવાઓ તો ઘરમાં કામ હોય, એટલે ક્યાં મંદિર મહાદેવ તો બધી વિધવાઓ જ વધારે આવતી હોય. એટલે હટી જાઓ. એમ નહીં, ગંગાસો એના જ શુકલ લઈને મારે જવાનું છે. આપણી પાસે 2 રસ્તા છે. આ 4 પ્રશ્નો છે. ધર્મ છે એ ધર્મ વહેમનું રૂપ લઈને આવે, અંધશ્રદ્ધાનું રૂપ લઈને આવે તો પ્રશ્નો સોલ્વ નહીં કરે, પ્રશ્નો ઉભા કરશે. એવા પ્રશ્નો ઉભા કરશે કે તમે આખી જિંદગી ધર્મમાં જ અટવાયા કરશો. ધર્મમાં જ. અને આ અમેરિકામાં આવ્યા પછી પણ મને ઘણી જગ્યાએ લોકો કહે કે અહીંયા પેલા કાગળો મોકલે છે કે આવા તમારે 16 કાગળ લખવા, અને જો નહીં લખો તો આવું થશે. પેલા એ નતા લખ્યા તેને આવું થયું, અને જો લખશો તો તમને ફલાણો ફાયદો થશે. આવા કાગળો અહીંયા લખાય છે અને લોકો ડરી જાય છે, ફફડી ઉઠે છે. મને એક જગ્યાએ ગયો, મને કે મહારાજ અમારા ઘરમાં આવો કાગળ આવ્યો છે, શું કરીએ? ટુકડા કરીને એના ઉપર જોડામ પગ ઘસ્યા, ફેંકી દો ગાર્બેજમાં આવા કાગળને. અરે આ વહેમ છે, તમારું કોઈ વાળ વાંકો કરનાર નથી. તમને ઈશ્વર ઉપર શ્રદ્ધા નથી એટલે આ દુર્દશા થઈ છે. તમને ઈશ્વર ઉપર શ્રદ્ધા નથી, અને ઈશ્વર ઉપર શ્રદ્ધા નથી ને એટલે હું જ્યારે પણ કોઈના ઘરમાં જાઉં ને તો ભગવાનોની લાઈન લાગી હોય. ઓહો. અને અમે બધા એવા ને, જેટલા આવે એટલા એક ફોટો આપતા જાય, જેટલા આવે એ બધા એક ફોટો આપતા જાય. ઘરમાં એક મ્યુઝિયમ ઊભું કરી દીધું હોય આખું. એક જગ્યાએ મને કે જુઓ, અડધો રૂમ ભરેલા બધા. મેં એને કહ્યું, ઓલા ખરો ફોટો તો ભગવાનનો તે મૂક્યો જ નથી. મને કે હા મહારાજ, કેટલા દિવસથી હું વિચાર કરતો હતો, તમે મને ખરી વાત કરી. તો મને કે તમે લાયા હોય તો તમે આપો. મેં ના, હું નથી લાવ્યો, પણ એ ફોટો તો તારા ગજવામાં છે, પાટલુનના ગજવામાં છે. મને કે મારા ગજવામાં? હા, ગ્રીન કાર્ડ. એ ગ્રીન કાર્ડ ને વચ્ચોવચ મૂક, એની આરતી ઉતાર. આ ગ્રીન કાર્ડે તને સોનાનો ઢગલો કરી આપ્યો. ગ્રીન
જ્યારે અહીંથી માણસ અમેરિકાથી ભારતમાં જાય એટલે લોકો એના પાછળ પાછળ ફરતા હોય, બધા પાટલું બાટલું બધું પહેર્યું હોય, આમ માણસ જુદો જ દેખે. અહીં જ્યુસ બૂસ પીધા હોય ને એટલે ચામડી પણ ચમકતી થઈ ગઈ હોય, આમ જણી આવે કે આ 2-4 વર્ષ અમેરિકા રહીને આવેલો માણસ છે. 5-25 માણસો મારે ત્યાં ચા પીવા આવો, મારે ત્યાં જમવા આવો, મારે ત્યાં. પણ અમે હતા ત્યારે કેમ નતા બોલાવતા પહેલા? આ ગ્રીન કાર્ડ નો આરતી ઉતારા, ખરો ભગવાન આ ગ્રીન કાર્ડ છે. અને એક બહુ સારી વાત એ છે કે દેશમાં બધા આવે ને એટલે લોકો પૂછે કે ત્યાં તમે શું કરો છો? કે જોબ કરીએ છીએ. એ ના પૂછે કે જોબમાં શું કરો છો. એ અહીં તો જોબમાં બધું કરવું પડે ને. દેશમાં તો આ બહેનો 7 પેઢીનું બધું પૂછી નાખે, તમારો પગાર કેટલો, તમારું ફલાણું કેટલું, તમારે ફલાણું કેટલું, તમારે ફલાણું કેટલું. અહીંયા એક બહુ સારી પદ્ધતિ, જોબ એટલે જોબ. એટલે ધર્મ છે એનું પહેલું કામ છે કે લોકોની અંદરની અંધશ્રદ્ધા અને વહેમોને દૂર કરી અને એક પ્રામાણિકતા, એક ઓનેસ્ટી શરૂ કરે. અને જે માણસ પોતાના ભગવાનને પ્રામાણિક નથી રહી શકતો એ બીજાને શું રહી શકવાનો હતો? ભારતમાં એક મંદિર, અને મંદિર ચણાય એના કોઠારી એક મુસલમાન છે, એ બધી રેતી પૂરી પાડે, ટ્રકો એની, એટલે 100-200 ટ્રકો એને રેતી પૂરી પાડેલી. મંદિર ચણાઈ ગયું, રેતીનું કામ પૂરું થયું. જ્યારે છેવટનો હિસાબ થવાનો ત્યારે કોઈએ કહ્યું કે આ 200-500 ટ્રકો આ મુસલમાને રેતીના પૂરી પાડી છે, હવે એનો છેલ્લો હિસાબ કરી નાખીએ. એક માણસે કહ્યું કે એના ઘરમાં સંતાન નથી, એમ કે મિયા બીબી 2 જ છે ને કોઈ બાળક નથી, એમ કે પેલા કોઠારીએ શું કર્યું, એ ભગવાનનો પ્રસાદ હતો માળા, એ માળા અને થોડો પ્રસાદ પેલા મિયાને આપવા માંડ્યો કે લો, ભગવાન કરે ને તમારા ઘરમાં પારણું બંધાશે, અમારા ઠાકોરજીની દયા થાય તો તમારા ઘરમાં પારણું બંધાશે. એટલે પેલા મુસલમાને કહ્યું ના, મારે એ માળા ના જોઈએ, મારો હિસાબ આપી દો અને હિસાબમાંથી હું તમને થોડું પાછું આપીશ. પણ કે કેમ? કે 2 કારણો છે. પહેલું કારણ તો એ છે કે જો આ માળાના કારણે મારા ઘરમાં જો સંતાન થશે તો આખી જિંદગીથી જે અલ્લાહ ઉપર મારો ભરોસો છે ને એ ઉતરી જશે. જે ભગવાન ઉપર હું આખી જિંદગીથી ભરોસો રાખીને બેઠો છું એના ઉપરથી મારો ભરોસો ઉઠી જશે. અને જો નહીં થાય તો તમારા ઉપરથી ભરોસો ઉઠી જશે. તમે મહાત્મા છો, તમે મહાત્મા છો અને મારી દ્રષ્ટિએ તમે ઘણા ઊંચા છો, અને આવી રીતે તમે સવારથી સાંજ સુધી લોકોને માળાઓ આપ્યા કરો અને કોઈને થાય ને કોઈને ના થાય, કોઈને થાય ને કોઈને ના થાય, તો તમારા ઉપર જે મારી શ્રદ્ધા છે એ ઉઠી જશે. અને મારી ઈચ્છા છે કે મારે મારા અલ્લાહ ઉપરથી શ્રદ્ધા નથી ઉઠાડવી અને મારે તમારા ઉપરથી શ્રદ્ધા નથી ઉઠાડવી. મારે આ માળા ના જોઈએ. જો મારા અલ્લાહની મરજી હશે તો મને સંતાન આપશે, નહીં તો મારે ભલે હું જિંદગી એમને જીવીશ. આપણે તો અહીંથી માળા લઈએ ને અહીંથી લઈએ ને અહીંથી લઈએ ને અહીં કોઈ કબરને પગે લાગવાનું કે કબર નહીં પગે લાગે, અહીં નારિયેળ ફોડો તો કે અહીંયા ફોડીએ, અહીં દીવો કરો તો કે અહીંયા કરીએ. બેઈમાની ના કહેવાય આનું નામ? શું આ ઈમાન કહેવાય? શું આ નિષ્ઠા કહેવાય? શું આ દ્રઢતા કહેવાય? શું આ મક્કમતા કહેવાય? 6 મહિને જે ધર્મ બદલે, 6 મહિને જે ભગવાન બદલે, એને ભગવાન ના મળે. ભગવાન કોને મળે? એક વાર સામે આવીને ભગવાન એમ પૂછે ને બોલ તારે શું જોઈએ છે, તો કહી દે પ્રભુ કશું ના જોઈએ, તમે છો એ જ ઘણું છે. તમે મને શું નથી આપ્યું? તમે મને શું નથી આપ્યું? કોઈ વાર તમારા મનમાં આવો સંકલ્પ આવે ને, તમારી નિષ્ઠા મજબૂત થશે. એટલે ધર્મ જરૂરી છે. એમાંથી શું થશે? તમને એક પ્રામાણિક પત્ની મળશે ધર્મથી, તમને એક પ્રામાણિક પતિ મળશે, તમને એક પ્રામાણિક સંતાન મળશે, તમને એક પ્રામાણિક નોકર મળશે, તમને એક પ્રામાણિક ભાઈ મળશે. એક રામની ગાદી, આ મારી નહીં, ભલે મને મળતી હોય પણ મારે નથી જોઈતી, મારે આ ગાદી ના જોઈએ. અને રામ કે ના, મારે પણ ના જોઈએ. ક્યાંથી આ બધું આવ્યું? ધર્મમાંથી આવ્યું. તમને ખ્યાલ હોય કે ના હોય, શિવાજી મહારાજ છે ને, એ શિવાજી મહારાજના દરબારમાં એક સરદારે એટલી રૂપની અંબાર એવી એક સ્ત્રી ઊભી કરી ભેટ આપવા માટે, અર્પણ કરવા માટે. મહારાજ આ પાણી પીવે તો એના ગળામાંથી પાણી દેખાય, એટલી રૂપાળી આ સ્ત્રી છે.
અને દરબાર વચ્ચે ભેટ રૂપમાં લઈ આવ્યા. તો શિવાજી જરા કદરૂપા હતા, ઠીંગણા હતા અને બહુ રૂપાળા નહોતા. તો શિવાજીની આંખમાં આંસુ આવ્યા અને પૂછ્યું લોકોએ, કેમ રડો છો? તો શિવાજીએ જવાબ આપેલો કે જો આ સ્ત્રીના પેટે હું જન્મ્યો હોત તો હું કેટલો રૂપાળો હોત. ફરક પડ્યો. આ સ્ત્રી જો મારી માતા બની હોત તો હું કેટલો રૂપાળો બન્યો હોત. આ ધર્મ છે, આ ધર્મની પ્રેરણા છે. અને પેલો અલાઉદ્દીન ખિલજી, કોઈએ જઈને એને વખાણ કર્યા કે ચિત્તોડમાં પદ્મિની રાણી છે, પરણેલી સ્ત્રી છે, તો પારકી સ્ત્રી છે, પણ એને મેળવવા માટે આખું લશ્કર લઈને આવ્યો અને ચિત્તોડને ઘેરી વળ્યો મહિનાઓ સુધી. અને રજપૂતાણીઓ છે ને 16,000 રજપૂતાણીઓ બળીને ખાખ થઈ ગઈ. અરે આશ્રમમાં થોડાક વિદ્યાર્થીઓ આવ્યા કોલેજના. મેં કહું ક્યાં જઈ આવ્યા બધા? તો કે ટૂરમાં ગયા હતા, ફલાણે ગયા, ફલાણે ગયા, ચિત્તોડ ગયા હતા. ચિત્તોડમાં શું જોયું? કે મીરાબાઈનું મંદિર જોયું, ફલાણો નવલખો એ જોયું, ખજાનો જોયો, એ બધું જોયું. પણ પેલી 16,000 સ્ત્રીઓ જયારે હર હર મહાદેવ કરીને એ ધક 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 થતી મોટી ચિતાની અંદર જયારે પતંગિયાની માફક કૂદતી હતી, પ્રાણ ન્યોછાવર કરતી હતી, એ રાખને માથા ઉપર ચડાવી. તીર્થ તો ત્યાં છે. આલિશાન મહેલમાં તીર્થ નથી, તીર્થ તો બલિદાનમાં છે, કુરબાનીમાં તીર્થ છે. એ કુરબાનીની ધૂળ માથાઓ એ તો અમને ખબર જ નથી. ત્યારે તમે ચિત્તોડ જોયું જ નથી. ચિત્તોડમાં ઈંટો જોવાની નથી. ચિત્તોડમાં 16,000 રજપૂતાણીઓ કેળ ઉપર કછોટા મારી મારીને એમાં કૂદી પડેલી. અને અલાઉદ્દીન ખિલજી છે ને હાથ ઘસતો પાછો ગયેલો, કશું હાથમાં નહીં આવેલું. પદ્મિનીનું હાડકું હાથમાં નહીં આવેલું. બેમાં કેટલો ફરક છે. અને આ જે શિવાજી છે ને, એ શિવાજીનું આ ગળથુથી ક્યાંથી આવી? એનું નામ ધર્મ છે. માતૃવત પરદારેશુ પરદ્રવ્યેશુ લોષ્ઠવત આત્મવત સર્વભૂતેશુ યહ પશ્યતિ શપશ્યતિ. ચાણક્ય. ચાણક્યને કોઈએ પૂછ્યું સરળમાં સરળ ધર્મ બતાવી દો. બસ અમે બહુ બધા શાસ્ત્રો ભણવાની જરૂર નહીં. માતૃવત પરદારેશુ, જે પારકી સ્ત્રીમાં માતાનો ભાવ રાખે છે અને પારકા ધનમાં માટી જેવો ભાવ રાખે. પરદ્રવ્યેશુ લોષ્ઠવત આત્મવત સર્વભૂતેશુ યહ પશ્યતિ સપશ્યતિ. જે આવું જુએ છે એ જ ખરો જોનારો છે. આપણા ત્યાં વધુ પડતા કર્મકાંડો આવ્યા, વધુ પડતા વહેમો આવ્યા અને એમાં ધર્મ ગૂંચવાતો ગયો, ગૂંચવાતો ગયો, ગૂંચવાતો ગયો. એટલી હદ સુધી ગૂંચવાતો ગયો. એકવાર મારે ત્યાં એક ડોસા આવ્યા 80 વર્ષના અને ધમ દઈને બેઠા અને બ્રાહ્મણને એક મણની ગાળ ચોપડાવી. અરે અરે મેં કહું કેમ આવી ગાળ કેમ દો છો? અરે કે મારું તો સત્યાનાશ વાળી નાખ્યો. શું કર્યું, શું થયું, શું? કે મારો આ છોકરાના છોકરો પરણીને આવ્યો તે જે થાપા પેલા કંકુમાં હાથ બોડીને થાપા લગાવવાના ને, તે ઊંધા થાપા લગાવ્યા. જ્યાં કન્યાના હોય ત્યાં વરના લગાવ્યા ને જ્યાં વરના હોય ત્યાં કન્યાના લગાવ્યા. કે હવે મને ફળફળ ફળફળ થઈ રહ્યું છે, હવે ઘરમાં શું થશે? આ કાશીનું શાસ્ત્ર નથી, આ ડોશીનું શાસ્ત્ર છે. આ રિવાજ છે, આ રૂઢી છે. અને ન કરે નારાયણ જો એ દિવસે ભેંસ દોવા ના દે તો એ ડોહા એમ જ ઘરના બધા માણસો એમ જ સમજે કે આ ઊંધા થાપા વાગ્યા ને એટલે ભેંસ દોવા નથી દેતી. અને જો એ દિવસે કોઈ ઘરમાં માદું પડે તો બધાનું કારણ આ થાપા સમજી લે. મારે એનો વહેમ કાઢવો હતો. અરે મેં કહ્યું બ્રાહ્મણ તો બહુ વિદ્વાન છે, એ કદી ભૂલ ના કરે. મને કે શાનો વિદ્વાન? મારું તો ઊંધું મારી દીધું બધું. એમ મેં કહ્યું એ તો બધું ઠીક, પણ તમે બતાવો કે તમારું ઘર કઈ દિશામાં છે. મારા ઉપર શ્રદ્ધા. મને કે મારું ઘર છે ને એ દક્ષિણ દિશામાં મળો. બસ બરાબર કીધું. દક્ષિણ દિશાનું બારણું હોય તો આ ઊંધા થાપા એ જ હવડા કહેવાય. મને કે બરાબર? મેં કહું હા. સાચું? મેં કહું હા. ના ના, કે બ્રાહ્મણ આમ તો વિદ્વાન છે, ભૂલ તો ના કરે. મારે એના મગજમાંથી વહેમ કાઢવો છે. અહીંયા તમે લગ્ન થતા જુઓ છો, અડધા કલાકમાં લગ્ન થઈ જાય, અડધા કલાકમાં. આપણા ત્યાં પેલા 5-5 દિવસ થતા કે નહીં? બુધવાર આવે તો વિદાય ના કરાય, અમાવસ્યા આવે તો વિદાય ના કરાય. અને લોકો નવરા જ હતા કે જે ઘી ખાય ખવાય એટલું ઘી ખાવ નહીં. ધર્મના પ્રશ્નો ઉકેલવાના છે. ભારતમાં ધર્મનું એવું એક વાતાવરણ આવ્યું જેથી પ્રજા એના કારણે જ પ્રશ્નોમાં અટવાઈ ગઈ.
કાશ્મીરમાં આજે પ્રશ્ન સળગ્યો છે, પણ એ પ્રશ્નનું મૂળ ક્યાં છે? આપણા ધર્મમાં છે. ગુલાબસિંહ ડોંગરા રાજા હતા. હરિસિંહ, કરણસિંહના બાપ હરિસિંહ, હરિસિંહના પહેલા ને એના પહેલા ગુલાબસિંહ ડોંગરા. અને બહુ બુદ્ધિશાળી માણસ હતો. એણે જોયું કે મારું રાજ્યમાં 90% તો મુસ્લિમ પ્રજા છે, અને આ મુસ્લિમ પ્રજા છે એ કાયમ મુસ્લિમ રહે તો કેવી રીતે રાજ કરી શકાશે? અને આ બધા હિન્દુમાંથી મુસ્લિમ થયેલા છે. કોઈ ટાઈમે બધા હિન્દુઓ હતા. એટલે એને બધાને બોલાવીને કહ્યું, બોલો ભાઈ, તમારે હિન્દુ થવું છે? હા ભાઈ સાહેબ, અમને હિન્દુ કરો ને, અમે તો તૈયાર છીએ, અમે તો રાજી છીએ, અમને તો જબરજસ્તી મુસલમાન કરી નાખ્યા છે. એટલે ગુલાબસિંહ આખું એક આયોજન કર્યું કે અમારી બધી પ્રજાને હિન્દુ બનાવી દો. પંડિતોને ભેગા કર્યા અને પંડિતોને પૂછ્યું કે આ બધાને આપણે હિન્દુ બનાવી દેવાના છે. અને પંડિતોએ શું જવાબ આપ્યો ખરું? ગધેડું ગાય ના થાય એમ કે. હવે ગધેડું કદી ગાય થાય? હવે આ ગધેડાની લાતો આપણે ખાયા છીએ. હવે આ લાતો આજે એ પંડિતોને ભાગવું પડ્યું ત્યાંથી. એ પંડિતો હવે ત્યાં રહી નથી શકતા. ભૂલ ક્યાં કરી? કોઈને પણ મુસલમાન થવું હોય તો મસ્જિદ ઉઘાડી છે, કોઈને શીખ થવું હોય તો ગુરુદ્વારા ઉઘાડો છે, કોઈને ક્રિશ્ચિયન થવું હોય તો ચર્ચ ઉઘાડું છે, પણ કોઈને હિન્દુ થવું હોય તો કોણ? તમે કોઈને હિન્દુ બનાવી શકો છો? મારા આશ્રમમાં માનો કે 2 મુસલમાન સાચી ભાવનાથી હિન્દુ થાય અને હું એમને હિન્દુ બનાવીને રાખું, મારો અડધો આશ્રમ ખાલી થઈ જાય. હે મિયા ગાલ્યા, તો અભડાયું બધું એમ, બધું અડધો આશ્રમ ભાગી જાય બધું. મેં મારા આશ્રમમાં હરિજનને પૂજારી તરીકે રાખ્યો. ઘણા લોકોને ના ગમ્યું. હવે હરિજન ખ્રિસ્તી થઈ જાય, એ મુસલમાન થઈ જાય, તમારો દુશ્મન થાય. આજે પણ આ દશા, અને આ દશા છે ધર્મના દ્વારા પ્રશ્નો ઊભા થાય છે. પ્રશ્નો સોલ્વ નથી થતા. પ્રશ્ન ક્યારે સોલ્વ થાય? કે લોટ ઓફ માણસો, અમે જ્યારે દેશમાંથી નીકળીએ ને ત્યાં પેપરમાં બધા ફોટા છપાવીએ ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરવા માટે, ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરવા માટે આવી બધું પેપરોમાં, અને જઈએ ત્યારે પાછા છપાવીએ. જો કે મેં નથી છપાવ્યા તો કહું છું, બાકી બધા છપાવે. અને કેટલા મોટા મેળાવડા કરે. અહીં આવીને શું કરવાનું? અહીં આવીને કહે આની આ ઈંટો ખેંચવાની, આની આ ઈંટો. જે હિન્દુઓ છે પહેલેથી એને જ આ વાડામાંથી આ વાડામાં લઈ જવાના, આ વાડામાંથી આ વાડામાં લઈ જવાના. એ બહારની 4 ઈંટો તો લાવો. બહારની કોઈ 4 ઈંટો લાવી શકતું નથી. હવે આ તો પહેલેથી વૈષ્ણવ છે એને સ્વામિનારાયણ બનાવો, કે ફલાણો છે એને ફલાણું બનાવો. એ નહીં બનાવો તો શું ફરક પડવાનો હતો? એ તો પહેલેથી હિન્દુ છે જ. એમાં કયો તમે પ્રચાર કરી નાખ્યો? પ્રચાર જ જો તમારે કરવો હોય તો 2-5 લાખ ખ્રિસ્તીઓને હિન્દુ બનાવો ને, 2-4 મુસલમાનોને હિન્દુ બનાવો ને. એ તો કોઈની તાકાત એવી છે જ નહીં, શક્યતા જ નથી. બ્લુ પ્રિન્ટ એવી રીતને બનાવેલી છે કે તમે કોઈને પચાવી જ ન શકો, કોઈને સ્વીકારી જ ન શકો. અને એટલે ધર્મ છે પ્રશ્નો ઉકેલે છે કે પ્રશ્નો ઊભા કરે છે? જો એ પ્રશ્નો ઉકેલતો હોય તો તમારે રડવાના દિવસ જ ન હોય. તમે મંદિરો બાંધો, હું મંદિરોના પક્ષમાં છું, પણ જરૂર હોય ત્યાં બાંધો. વગર જરૂરના શું કામ બાંધો છો? મંદિરની બાજુમાં મંદિર, મંદિરની બાજુમાં મંદિર, મંદિરની બાજુમાં મંદિર, અને પછી એ મંદિરો ચલાવવા માટે ચમત્કારોની વાતો ફેલાવો. મોહમ્મદ ગજની આવ્યો ત્યારે ચમત્કાર કેમ ના થયો? અલાઉદ્દીન ખિલજી આવ્યો ત્યારે ચમત્કાર કેમ ના થયો? ચોર આવે ત્યારે ચમત્કાર નથી થતો. લોકોને ભરમાવા માટે. અને એનું પરિણામ શું આવે? હમણાં હું 2-3 મંદિરોમાં ફરીને આવ્યો. પૂજારી રોતો હતો, મને કે આવક જ નથી. આ બાંધી દીધું, પણ હવે આવક જ નથી. આ મંદિર ચલાવવું કેવી રીતે? મેં કહ્યું ગીરો મૂકો. તો કે એવું જ કરવું પડશે. પેલા લોકોથી ન ચાલ્યા ચર્ચો ત્યારે એમણે વેચવા માંડ્યા. જો ચાલ્યા હોત તો એ શું કામ તમને વેચોત? અને એમના ઘસાઈ ગયેલા, ઉતરી ગયેલા આપણે લીધા, ચાલો વાંધો નહીં, જરૂર રહીને લીધા હોય તો બરાબર છે. પણ જ્યાં જરૂર હોય ત્યાં જરૂર કરો. પણ જ્યાં જરૂર ન હોય, એક કર્યું તો ઘણું થઈ ગયું, તો બીજું કરશે, ત્રીજું કરશે, ચોથું કરશે, અને પછી એક એવી વાડાબંધી કરશે, એવી વાડાબંધી કરશે કે અંદર અંદર. અને મુશ્કેલી એ કે તમારો પ્રસાદ ના લેવાય, તમારું ફલાણું ના લેવાય, તમારા ભગવાનનું નામ ના લેવાય, પણ તમારો ફંડફાળો લેવાય. જ્યારે ઉઘરાણા કરવા હોય ત્યારે ફંડફાળો તમારો લેવાય. એટલે આ તમે પ્રસાદ નથી લેતા, અમારા ભગવાનનું નામ નથી લેતા, અમે આવીએ ત્યારે કોઈ સગવડ નથી આપતા, અને ફંડફાળો લેવો હોય તો કે ફંડફાળો બધાનો લેવાય. એનું કારણ જાણો છો? અમે કોમર્શિયલ થઈ ગયા છે. અમે બધા કોમર્શિયલ થઈ ગયા છે.
અને એટલે હું તમને એક બીજી વાત કહું છું, તમારા ઘરને મંદિર બનાવજો, તમારા દુકાનને મંદિર બનાવજો. તમારે હરિદ્વાર નહીં જવું પડે, હરિદ્વાર તમારા ઘરમાં આવીને બેસી જશે. પણ ઘરને મંદિર ન બનાવી શકો, દુકાનને મંદિર ન બનાવ, કોઈ ચિંતા નહીં, પણ મંદિરને દુકાન ના બનાવશો. મંદિરને જો દુકાન બનાવશો તો ભગવાન પહેલો તમારા ઉપર કોપશે, કારણ કે મંદિરને તમે દુકાન બનાવીને બેઠા છો. પ્રસાદ છે ને એ આમ ચહેરા જોઈ જોઈને પ્રસાદ આપે છે, કાને કયો આપવો, કેટલો આપવો, કયો આપવો, કેટલો આપવો, પડીકું નાનું થાય, પડીકું મોટું થાય, પડીકું ફલાણું થાય, પડીકું ફલાણું થાય. એટલે આ દુકાન માંડીને બેઠા છો. હું કાશીમાં ભણતો, અમે બધા સાધુઓ એકબીજા ઓળખીતા. પછી તો ગુજરાતમાં આવવાનું થયું, ગુજરાતમાં ઘણા વર્ષો થઈ ગયા. મારા એક ઓળખીતા શાસ્ત્રીને એમના મંદિરમાં જવાનું થયું. ઘણા વર્ષો પછી મળ્યા ને તો બહુ રાજી થયા, બહુ ખુશ થયા. પછી દિવાળી ગયેલી, 8-10 દિવસ થયેલા, એટલે પેલા નાના સાધુને કહે, જા 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 પ્રસાદ લઈ આવે, પ્રસાદ લઈ આવે અન્નકૂટનો. એટલે આવડું મોટું પડીકું લઈ આવ્યો, છાબડી. એટલે મારા હાથમાં, અને પેલો જો આની 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 પેલું પેલું એમ. એટલે ફરી વાર પછી બીજું લઈ આવ્યો. એટલે મેં કહ્યું, કેમ પેલું હતું એ પાછું કેમ મોકલ્યું ને આ બીજું કેમ મંગાવ્યું? એટલે હસ્યા. મને કે પહેલું હતું ને એ ડાલડાનું હતું ને આ ચોખ્ખા ઘીનું છે. મેં કહ્યું એવું કરવાની શી જરૂર? મને કે ડાલડા વાળાને ડાલડું આપવાનું, ચોખ્ખા વાળાને ચોખ્ખું આપવાનું. એ તો ડાલડા વાળા અહીંયા આવે છે કે ઘણા, એ જેવો હોય એને એવું. ત્યારે તો મેં કહ્યું, આ એક મંદિર નહીં પણ આ એક દુકાન છે. મને કે તો જ ચાલે, નહીં તો કઈ ના ચાલે. એમ કે એમને એમ ના ચાલે, આ બધું કરવું પડે. એમ કે મેં કહ્યું તાળા મારો તો વધારે પ્રેરણા મળશે એમાંથી લોકોને. તાળાવાળા મંદિરમાંથી વધારે પ્રેરણા મળશે, આ દુકાનમાંથી એટલી પ્રેરણા નહીં મળે. આ દુકાનમાંથી લોકો એ શીખશે કે આપણે હવે આવું કરો. ધર્મ પ્રશ્નો ઉભા ના કરે, પ્રશ્નોને ઉકેલી આપે. અહીંયા આપણા ત્યાં પ્રશ્નો ઉભા થયા. તમને ખબર છે શું પ્રશ્નો ઉભા થયા? પહેલો જ પ્રશ્ન, પહેલો પ્રહાર છે ને એ મંદિરો ઉપર પડ્યો. મંદિરોમાં સોનું જ સોનું, સોનું જ સોનું, સોનું જ સોનું, ઢગલા બંધ સોનું. અને એ સોના એ ગજની પેદા કર્યો, મોહમ્મદ ગજની. એ લોકો લૂંટવા આવે, ચાલો સોનાના ઢગલા છે પણ બાવડા નથી, જોર નથી, ઠાકોરજીને શણગારી દો. અને લોકો એવા કે પડોશમાં કોઈ દીકરી પરણતી હોય તો એને વાલની વીંટી ના આપે, ઠાકોરજી માટે કોઈ 5 તોલા સોનું આપે, ઠાકોરજી ભગવાન માટે આપે. અરે એક જગ્યાએ હું મંદિરમાં ગયેલો તો ભગવાનને 4 ઘડિયાળો પહેરાવેલા, 4 રાડો, 2 હાથમાં 2 પગમાં. મેં કહ્યું ભાઈ આ 4 ઘડિયાળ કેમ ભગવાનને પહેરાયા છે? મને કે શું કરીએ, 4 ભેટમાં આવ્યા છે. એટલે ભેટમાં આપનારને તો બુદ્ધિ નહીં હોય, કોઈ વિદ્યાર્થીને આપો, એને બિચારો કોલેજ કરતો હોય એને ઘડિયાળ જોવાની જરૂર હોય, એને આપો. અને આ ભગવાનનું તો પોતાનું જ ઘડિયાળ છે. અને તો પગમાં કેમ બાંધ્યા? હાથમાં તો ઠીક છે હજુ. મને કે કોઈ વાર ભગવાન વાંકા થયા હોય, ટાઈમ જોવાની જરૂર પડે તો ત્યાંથી જ જોઈ લે, જ્યાંથી જરૂર પડે ત્યાંથી. મારે મંદિરમાં આવજો, વાલની વીંટી નહીં રાખવાની, સોનું નહીં, ચાંદી નહીં. અને સરસ ભગવાન છે, એટલી સરસ મૂર્તિ છે, એટલી સરસ મૂર્તિ છે, તમે જોયા કરો એટલી સરસ, પણ સોનું ચાંદી નહીં. અને અમે તો ચડોતરમાં રહીએ છીએ, 100-200 તોલા સોનું તો સહેજે થઈ જાય. બહેનો તો ઉમળકાથી આપે. નહીં, મારા મંદિરમાં વાલની વીંટી ના જોઈએ. અને એનું પરિણામ મને બહુ શાંતિ છે. જો ત્યાં 200 તોલા સોનું ભેગું કર્યું હોત ને તો મારું અડધું મગજ ત્યાં હોત. ત્યાં પૂજારીએ બંધ કર્યું કે નહીં, તાળું માર્યું કે નહીં, આમ થયું કે નહીં, ફલાણું થયું કે નહીં. બહુ શાંતિ છે. હું તમને કહું છું, મંદિર કર્યા હોય, કરતા હો, કરજો ખુશીથી, પણ સોનું ના ભેગું કરશો. અને ભેગું કરશો તો રડવાના દિવસ આવશે. કોઈ વાર મસ્જિદમાં જઈને જુઓ શું ચોરવાનું. કદી તમે સાંભળ્યું ફલાણી મસ્જિદમાં ચોરી થઈ? એક ઝાડુ પડ્યું હોય ને એક ઘડિયાળ હોય, લો હવે શું બીજું ચોરવાનું? આખું દરવાજા ઉઘાડા જ છે. અને છતાંય ત્યાં જે ઉપાસના થાય છે, જે શાંતિથી થાય છે, આપણા ત્યાં થાય છે માર ધક્કો, માર ખખડાવ ટોકરો, આને પેલો કુણી માર, પેલો પેલાને કુણી માર, અને મખીઓ થતી હોય, ચારે તરફ બધું પડ્યું હોય. ટીકા ખાતર નથી કહેતો, પ્રશ્નો ઉકેલવા માટે કહું છું. જો તમે પ્રશ્નો નહીં ઉકેલો તો તમારી આવનારી પેઢી નહીં રહે. તમારા ત્યાં સ્વચ્છતા છે, કોઈ કચરો પડતો જ નથી. જૈનોના મંદિરમાં જઈને જુઓ, ઘણા એવા મંદિરો બિલકુલ સ્વચ્છ હોય, શાંતિ હોય.
આ બધું આ કરી દીધું. અરે હું તો એટલે સુધી કહું છું કે ભગવાનને જવા દો, અમેરિકામાં જો સારી રીતે રહેવું હોય તો આ બહેનોને કહું છું કે તમારે દોરા નહીં પહેરવાના. પણ આ તો પહેર્યા વિના રહે જ નહીં. રોજ કથા કરે ફલાણાનો દોરો તોડીને નાસી ગયો, ફલાણો આમ નાસી ગયો, ફલાણો આમ. તો હવે તમે શું કામ પહેરો છો? મને કે બુચ્ચા લાગીએ એમ કે. એટલે મેં કહું હું બુચ્ચો લાગુ છું? તે તો તમારી ભ્રમણા છે. આ અમેરિકન પ્રજા છે વગર દોરે કેવી, અને પહેરે તો પેલું આર્ટિફિશિયલ હોય એમાં કઈ. અને છતાંય તમારે, અરે તેજ છે ને એ જ સૌંદર્ય છે. સોનાથી તો ઉલટો ભય. એટલે ઇન્ડિયન લોકોના ઘરમાં એટલા માટે ચોરી થાય છે. જ્યારે લંડનમાં ને અહીંયા જયારે લગ્ન થાય ને લગ્નમાં અમારે ચડોતરના પાટીદારોના કિલો સોનું પહેર્યું હોય, કિલો. આ ધોળિયા આમ જોયા કરે, આ રિયલ ગોલ્ડ છે? હા ભાઈ, આ રિયલ ગોલ્ડ છે. અમારે વાલની વીંટીની આ મર્સિડીઝ, અને આ કિલો સોનું પહેર્યું છે. હજુ તો 10 કિલો બીજું આવવાનું બાકી છે. હજુ તો બધું વસૂલ કરવાનું છે. તમે શાંતિથી નહીં રહી શકો. તમારા ઘરમાં ચોરીઓ થશે. તમે એનો સારો ઉપયોગ કરો, એનો કોઈ ઉપયોગ કરો તો સારી રીતે રહી શકશો. ધર્મ છે એ પ્રશ્નોને ઉકેલે છે. એક બીજો પ્રશ્ન ઉભો થયો ધર્મમાં. આપણે મંદિરોને ઢગલા બંધ સોનું આપ્યું, એમાંથી ભારત ગુલામ બન્યો. ભારતની ગુલામીનું મૂળ આ મંદિરો છે. મંદિરોનું સોનું છે. પડોશમાં ગરીબ માણસો, ભિખારી માણસો કોઈ ટુકડો ના આપે. 56 ભોગ, પણ ગરીબો માટે નહીં. હમણાં મારા એક ઓળખીતા સજ્જન તે નાથ દ્વારા ગયેલા, મને વાત કરે કે હું નાથ દ્વારા ગયો, અને પછી બહાર નીકળ્યો દર્શન કરીને તો એ બધો પ્રસાદ વેચાય. એટલે ઠોર ને બધું હોય ને બધું વેચાય એનો વાંધો નહીં, પણ એના ઉપર પુષ્કળ માખીઓ બેઠેલી, એક ઉપર 100 માખીઓ બેઠેલી. એટલે મેં પેલા વેચનારને કહ્યું કે અરે ભાઈ, તમે આના ઉપર પ્લાસ્ટિક ઢાંકો, કાચમાં રાખો. આ માખીઓ બધી બેઠી છે, આ તો રોગનું ઘર છે. હવે એ અમેરિકાથી ગયેલો. પેલા મને શું કહ્યું, મને કે મારા સામે આંખો ગાડીને કહ્યું કે તુમ कैसे नास्तिक हो, ये मक्खियां नहीं है, ये तो ब्रजभूमि की गोपियां है. આ માખીઓ નથી, આ તો વ્રજભૂમિની ગોપીઓ છે. ભગવાનનો પ્રસાદ આરોગવા આવી છે. ખરો જવાબ આપ્યો. પછી શું કર્યું, પછી મેં તો આમ કરીને 2-4 માખીઓ પકડી લીધી હાથમાં, મુઠ્ઠીમાં. અને એક હાથમાં મુઠ્ઠી પકડીને બીજા હાથે એનું ડાચો પકડીને કે ઉઘાડમાં તારું મોઢું, એમાં 2-4 ગોપીઓ નાખું તારા મોઢામાં. પ્રશ્નો ઉકેલે એ ધર્મ છે. પ્રશ્નો ઉભા કરે એ નહીં. એમાંથી એક બીજો પ્રશ્ન ઉભો થયો. પ્રશ્ન ક્યાંથી ઉભો થયો? ખાનદાન કુટુંબો. દીકરીઓ પરણાવાતી નથી. કેમ નથી પરણાવાતી? દહેજ નથી, આપવાને પૈસા નથી. અને દીકરી 25 વર્ષની, 30 વર્ષની, 32 વર્ષની, 35 વર્ષની થઈ ગઈ છે. પેલી પછાત પ્રજા 12 વર્ષ, 13 વર્ષે છોકરી પરણી જાય, 14 વર્ષે પરણી જાય, 200-400 રૂપિયા હોય તો એ પરણી જાય. અને આ 35 વર્ષ સુધી પરણી શકતી નથી. હવે શું કરવું? બસ એમાંથી એક રિવાજ નીકળ્યો, એને દેવદાસી બનાવી દો, ભગવાનને આપી દો. એમ કે ભગવાનને આપી દો, તમને કોઈને ખબર નહીં હોય. સોમનાથનું મંદિર તોડવા જયારે મોહમ્મદ ગજની આવ્યો, ત્યારે સોમનાથમાં 500 દેવદાસીઓ હતી. જે મા બાપ પોતાની દીકરીને પરણાવી ન શક્યા, એ મંદિરને આપી દીધી. એ મંદિરને આવે 500 દેવદાસીઓ. અને દક્ષિણના મંદિરોમાં 5,000 દેવદાસીઓ. આ બધી સ્ત્રીઓ પછી ત્યાં જઈને શું કરતી હશે, તમે કલ્પના કરી શકો છો. આ બધામાંથી એ મંદિર કેવું બનતું હશે ને શું થતું હશે. પણ આ પ્રશ્ન કેમ ઉભો થયો? એટલા માટે ઉભો થયો કે પરણાવી શકાતી નથી. અને આજે દેશમાં એક બીજો પ્રશ્ન ઉભો થયો છે. બીજો પ્રશ્ન એ ઉભો થયો છે, અમેરિકાના દ્વારા ઉભો થયો છે. અમેરિકામાંથી કોઈ ગ્રીન કાર્ડ વાળો આવે એટલે એના આગળ લાઈન લાગે, મારી દીકરી લો, મારી દીકરી લો, મારી દીકરી લો. ઉપરથી પૈસા, ફલાણું બધું. અને એના પરિણામે આ ગ્રીન કાર્ડ વાળા છે ને એ સારામાં સારી મલાઈ લઈ આવે, અને પેલા રેશન કાર્ડ વાળા બિચારા એમને એમ રહી જાય છે. તમે જઈને જુઓ તો દરેક ગામમાં રેશન કાર્ડનો અર્થ સમજ્યા ને તમે? રેશન કાર્ડ વાળા એમને કોઈ ઠેકાણું જ નહીં. 30-35 વર્ષનો છોકરો જુવાન ફરે છે, છોકરી જુવાન ફરે છે, એની કોઈ પરણાવ કોઈ નથી. દેશમાં તો હજુ મર્યાદા છે એટલે સારું છે, પણ અહીંયા તો એ મર્યાદા રહી નથી. અને અહીંયા મર્યાદા નથી રહી એટલે તમારો સમાજ તૂટી જવાનો. જો તમે આ રિવાજ નહીં સુધારો તો, જો આ રિવાજને નહીં સુધારવામાં આવે તો. ધર્મ પ્રશ્નો ઉભા કરે એ ધર્મ નહીં, પ્રશ્નો ઉકેલે એનું નામ ધર્મ.
એક રિવાજ એવો નીકળ્યો કે પુરુષ મરી જાય એટલે સ્ત્રીએ પાછળ સતી થવું જોઈએ, અને સતી થાય તો એને પુરુષની સાથે ઉપરમાં સારો લોક મળે, અને જો એ સતી ના થાય તો એ તો કુલટા કહેવાય, એ તો હલકા કુળની કહેવાય. કેટલી સ્ત્રીઓને બાળી મૂકી. આખા બંગાળનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ જો તમે વાંચો તો તમારા રોમ ઊભા થઈ જાય. કલકત્તામાં જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી, કલકત્તા બન્યું એ ફેક્ટરથી બન્યું. એક બ્રાહ્મણ, અને એ 60-65 વર્ષની ઉંમરે 16 વર્ષની બ્રાહ્મણીને પરણેલો, અને બ્રાહ્મણ મરી ગયો. પહેલા તો લોકો લાંબુ જીવતા નહીં, એટલે એની ચિતા ઉપર પેલા એ 16 વર્ષની છોકરીના ખોળામાં એના પતિનું માથું મૂકી અને જ્યાં ચિતા સળગાવી, અને પેલી છોકરી બૂમો પાડે, મારે નથી મરવું, મારે નથી મરવું, મારે નથી મરવું. લાકડા લઈને બધા ઉભેલા, બહાર નીકળે તો માથા ફોડી નાખો. જ્યાં આગ ચાંપી અને એની પહેલી લપાટ એને લાગીને એને ચીસ પાડીને કૂદીને બહાર નીકળી ગઈ. એટલે આ બધા મારીને પાછી ધકેલી દો અંદર ચિતામાં. એ જ વખતે એક અંગ્રેજ નીકળ્યો ત્યાંથી, એણે આ દૃશ્ય જોયું અને એકદમ પરાક્રમ ઝપાટો માર્યો ને એનો હાથ પકડીને લઈને ભાગ્યો એટલે જતો રહ્યો. પેલા બધા જોતા જ રહ્યા, જવા દો જવા દો જવા દો. એ અંગ્રેજ એ છોકરીને પરણ્યો, એ છોકરીને પાછો ઉદ્ધાર કર્યો, પરણ્યો એને, કલકત્તા શહેર બન્યો. આપણી આ બીજી મુશ્કેલી છે. પટેલનો દીકરો જો પટેલની કન્યાને લઈ જાય તો માથા ફોડી નાખવાના, વાણિયાનો દીકરો વાણિયાની કન્યાને લઈ જાય તો માથા ફોડી નાખવાના. પણ જો બીધર્મી કોઈ લઈ જાય તો જવા દો, બોલશો નહીં, હવે એ નામ જ ના લેશો, હવે માથા ફોડો ને. હવે કેમ માથા નથી ફોડતા? એટલી સ્ત્રીઓને ચિતા ઉપર બાળી મૂકી, એટલી સ્ત્રીઓને બાળી મૂકી. રાજા રામમોહન રાયે લખ્યું છે કે એક સ્ત્રીને ચિતા ઉપર અડધી બળેલી અને કૂદી પડી ગંગાના કિનારે, અને લોકો દંડા લઈને ફરી વળેલા, નાખો પાછી ચિતામાં, નાખો પાછી ચિતામાં. તો એ સ્ત્રી સામે ગંગાના પાણીમાં ઉભેલી, આટલા પાણીમાં, એને બહાર ના નીકળવા દે, ડૂબી મારતું અંદર, તું સતી છે. એક રાત ને એક દિવસ આખો એ ગંગાના પાણીમાં ઉભી રહી, પણ લોકો એને બહાર ના નીકળવા દીધી. ધર્મ પ્રશ્નો, તમે માનવતાનો વિચાર કરો. શું આમાં પ્રાણ નથી, આમાં આત્મા નથી? પછી એ રિવાજ બંધ પડ્યો. વિલિયમ બેન્ટિંગે અને રાજા રામમોહન રાયે ભગીરથ પુરુષાર્થ કરીને રવિવારના દિવસે પેલા વાઇસરોયે સહી કરી કે આ કોઈ અભાગણી સ્ત્રી બચી જાય. પણ પછી શું રિવાજ નીકળ્યો કે બસ એને આખી જિંદગી વૈધવ્ય પાળવાનું, માથું મુડાઈ નાખવાનું. અને બંગાળમાં તમે જાઓ તો બધી બોડીઓ જ બોડીઓ, બોડીઓ જ બોડીઓ. અને અમારે ચડોતરમાં અને બધે ઊંચી જ્ઞાતિમાં બધી સ્ત્રીઓના માથા મુડાઈ નાખવા, શેલા પહેરવાના લાલ રંગના. 8 વર્ષની છોકરી વિધવા થઈ હોય, 8 વર્ષની, એને એના પતિને જોયો ના હોય, બસ 80 વર્ષ સુધી એને વૈધવ્ય પાડવાનું. એક ઓરડી આપે, બહુ તો એકાદ વીઘો જમીન આપે ને એને જીવન. હવે તારે શું જોઈએ? એમ કે બસ હવે તારે શું જોઈએ? તમે કોઈ દિવસ માનવતાની રીતે વિચાર કર્યો? અને જો જાણતા અજાણતા એનાથી થોડીક ભૂલ થઈ જાય તો મારી નાખવાની. કેટલી સ્ત્રીઓને મારી નાખી. બસ જો જાણતા અજાણતા નાની સરખી ભૂલ થઈ જાય એને મારી નાખવાની. એ બધાનો લાભ વિધર્મીઓએ ઉપાડ્યો. બંગાળ એમને એમ નથી વધ્યું, તમારા રિવાજોથી બંગાળ વધ્યું, અને એ બધો લાભ પેલા લોકોએ ઉઠાવ્યો. ધર્મ પ્રશ્નો ઉકેલે તો ધર્મ બને, પ્રશ્નોને ગૂંચવાવે તો ધર્મ ના બને. મારી પાસે અમારે ઉત્તર ગુજરાતમાં લેવા પાટીદારોના ગામ, અને એક સજ્જન એમની 22 વર્ષની દીકરી લઈને મારી પાસે આવ્યા. મને કે મહારાજ આના માથા ઉપર હાથ મૂકો ને આશીર્વાદ આપો, ભક્તિ કરે. મેં કહ્યું કેમ? હજુ તો આ તો નાની બિચારી છોકરી છે. કે ના, એ હમણાં 6 મહિના પહેલા જ વિધવા થઈ છે. તમે કહું ઉભા રહો, તમારી ઉંમર કેટલી? મને કે 65. ડેપ્યુટી કલેક્ટર હતો અને રિટાયર્ડ થયો છું, એટલે 65 વર્ષ થયા છે. મેં કહું પહેલા હું તમને આશીર્વાદ આપું. તો કે હા બાપજી મને આપો. હું મેં કહું ના, ભક્તિ કરવાના નહીં, મારે તમને બીજા આશીર્વાદ આપવા છે. તેમણે આમ માથું હાથ લાંબુ કર્યું. મેં કહ્યું જુઓ, 1 વર્ષ 2 વર્ષમાં આ છોકરીને કોઈ સારી જગ્યાએ પરણાવી દેજો. એના યોગ્ય કોઈ બીજ વર મળે તો એને કોઈને પરણા. અરે મને કે મારું નાક કાપવા આવ્યા છો? અમારી નાતમાં આવું થતું હશે? મેં હું જાણું છું, તમારું નાક કાપવા નથી આવ્યો. તમારા નાક ઉપર એક નાનું સરખું છબરડું થશે, 8, 10, 15 દિવસમાં રોજ આવી જશે, પણ આ જિંદગી, આનું જીવન સુધરી જશે. અરે એવું થતું હશે? એમ કે તમે શું અમે કે નાતરિયા છીએ?
કે જો અત્યારે જો મારી વાત તમે નહીં માનો ને, આ છોકરી તમારું મૂળમાંથી નાક કાપશે, પછી તમે મોઢું બતાવવાને લાયક નહીં રહો. એ તો એને બહુ માઠું લાગ્યું ને, રિસાઈને જતા રહ્યા. કેટલા માણસોને મારા ઉપર માઠું લાગ્યું છે, કારણ કે મેં કદી સારંગી નથી વગાડી. બાકી સારંગી વગાડો તો બધા લોકો ખુશ ખુશ થઈ જાય. ખમા બાપુ ખમા, અરે અમે કઈ સારંગી વગાડનારા છીએ? મેં કહ્યું ભલે માઠું લાગે જાઓ. 2 વર્ષ પછી, 1.5 વર્ષ ઉપર જ પછી મને ખબર પડી એ છોકરી કોઈ વિધર્મીને લઈને ચાલી ગઈ. વિધર્મીને લઈને ચાલી ગઈ. મળ્યા એ મને કે બાપજી તમે સાચું કહેતા હતા હો, પણ હવે ને કીધું હવે શું કરશો, હવે કરો જાઓ. ધર્મનો અર્થ છે પ્રશ્નો ઉકેલે. તમારે સ્ત્રીઓના પ્રશ્નો ઉકેલવાના છે, પુરુષોના પ્રશ્નો ઉકેલવાના છે, અને ઉકેલો તો તમે સુખી થઈ જાઓ, લીલા લહેર થઈ જાય. એવી કેટલીય કન્યાઓ છે, જો તમે એને પરણાવી દો તો બિચારી એક સારી આદર્શ પત્ની થાય, આદર્શ પતિ થાય, અને એનું બાકીનું જીવન સારી રીતે જીવે. હવે એને તમે આખી જિંદગી સુધી ઘરમાં ગાલી રાખો. એટલે અમારે ચાણક્યને લખવું પડ્યું, કુગ્રામ વાસ કુલહીન સેવા કુભોજનમ ક્રોધમુખી ચ ભાર્યા વિધવા ચ કન્યા મૂર્ખશ્ચ પુત્ર વિનાગ્નિના ષટ પ્રદહંતિ કાય. 6 વસ્તુઓ વગર અગ્નિએ શરીર બાળ્યા કરે, વગર અગ્નિએ 6 વસ્તુઓ. કુગ્રામ વાસ, ખોટા ગામમાં રહેવા લાગ્યા, ગામને કોઈ કદર નહીં, કિંમત નહીં. અને હું તમને ખાસ ભલામણ કરું છું, થોડું વધારે ભાડું આપીને પણ સારા મોહલ્લામાં રહેવું, કદી હલકા મોહલ્લામાં ના રહેવું. ક્યાંય સસ્તા મકાન મળે છે, કદી હલકા મોહલ્લામાં ના રહેવું. હલકા મોહલ્લામાં તમને બહુ મોંઘું પડી જશે. સારા મોહલ્લામાં જઈને રહેવું, ભલે $100 વધારે આપવા પડે તો વધારે આપવા. કુલહીન સેવા, નોકરી કરવી પણ કોઈ ખાનદાન માણસની નોકરી કરવી, ભલે ઓછો પગાર આપે, એ ખરા ટાઈમે તમને મદદ કરશે, ખાનદાન માણસ છે. કુભોજનમ ક્રોધ મુખી ચ ભાર્યા. અર્થ સમજી ગયા કે કેવું પડશે? પત્ની છે પણ જ્યારે જુઓ ત્યારે એની આંખો છે ને પેલી વટકેલી ભેંસ હોય ને, આમ ચકર વકર થયા કરતી હોય, અને પેલો બિચારો છે ને સુકાયા જ કરતો હોય. મારા આશ્રમમાં ઘણી વાર આવે લોકો બેસે, હું કહું જાઓ સાંજ પડી, હવે ઘેર જાઓ, ટાઈમ થયો. મને કે થાય છે મહારાજ, શું ઉતાવળ છે? એટલે હું સમજી જાઉં કે આને ઘેર જવું ગમતું. મને કે શું ઉતાવળ છે, ઘેર જઈએ, જવાય છે. એટલે આપણને ખબર પડી જાય કે હા આ કેમ ભાઈ ઘેર નથી જતા. કે ઘરમાં આવડા મોટા મોટા ડોળા કાઢતી હોય. ક્રોધમુખી ચ ભાર્યા વિધવા ચ કન્યા, અને વિધવા કન્યા છે. હવે આખા ઘરમાં લોકો ચાંદલો કરે, કોઈ બંગડીઓ પહેરે, ગરબે રમવા જાય, એને બધી ઈચ્છાઓ થાય. એને કેમ, એ માણસ છે, કેમ ના ઈચ્છાઓ થાય? એને જોઈ જોઈને એના મા બાપ છે ને મન બાળ્યા કરે, પણ એને ઠેકાણે પાડી દો, સારી જગ્યાએ એના લગ્ન કરી નાખો. મૂર્ખશ્ચ પુત્ર, છોકરો છે પણ મૂર્ખ છે, ઊંધા જ કામ કર્યા કરે છે. પેપરમાં છપાવવું પડે છે કે અમારા ચિરંજીવી ફલાણા ફલાણા, હવે અમારા કહેવામાં નથી, કોઈ લેવડ દેવડ કરવી નહીં, અને કરશો તો અમારી જવાબદારી. સાયકલ ચોર થઈ ગયો છે, બધી 15 સાયકલો ચોરી એને, હવે બાપ થવા તૈયાર નથી. મૂર્ખશ્ચ પુત્ર વિના અગ્નિના ષટ પ્રદહંતિ કાયમ. આ વગર અગ્નિ આ 6 વસ્તુઓ શરીરને બાળ્યા. આપણે એક એવો ધર્મ જોઈએ જે પ્રશ્નો ઉકેલી આપે, પ્રશ્નો ગૂંચવી ના આપે, પ્રશ્નો ઉકેલી આપે. અને આ શક્ય છે જો તમે ઋષિ યુગમાં, તમારા રિવર્સ ઉપનિષદોમાં જાઓ, તમે ગીતામાં જાઓ, તમે તમારા વૈદિક પીરિયડમાં જાઓ, તો તમને બધું મળી શકે. એ બહુ સુવર્ણ યુગ છે. વધારે ચર્ચા નહીં કરું. બીજો પ્રશ્ન સમાજનો છે, સામાજિક પ્રશ્નો છે. અને સામાજિક પ્રશ્નોના કારણે માણસો દુઃખી થાય છે, પ્રશ્નો ઉકેલાય છે, તમે બાથ ભીડી શકો છો સમાજના સામે. ગાંધીજીની સાથે એક માણસ રહેતા, એમનું નામ આનંદ સ્વામી. નામ સાંભળ્યું છે? આનંદ સ્વામી. એમણે પુસ્તક લખ્યું છે, ઘણા પુસ્તકો લખ્યા છે. એક પુસ્તક લખ્યું છે ધરતીની આરતી. એટલું સરસ પુસ્તક છે, અને એટલી સુરતી ભાષામાં લખેલું છે, એટલી સુંદર ભાષામાં. એ જમાનામાં એક કથા કરનારો બ્રાહ્મણ અને એની દીકરી વિધવા થયેલી, 18-20 વર્ષની દીકરી વિધવા થયેલી. ત્યારે આ નર્મદની હવા ચાલે, દયાનંદ સરસ્વતીની હવા ચાલે, ગાંધીજીની હવા ચાલે, એક જાગૃતિનો પવન ચાલે, અને આ કથાકાર બ્રાહ્મણના મગજમાં પણ એ પવન ફૂંકાયેલો.
એણે પોતાની દીકરીના પુનર્લગ્ન કર્યા. બસ નાતે એને નાથ બાર મૂકી દીધો. નાથ બાર મૂકી એટલું જ નહીં, આખા ગામમાં ઢોલ પીટાવી દીધો. કોઈ એને મીઠું ના આપે, કોઈ વાળંદ એની હજામત કરવા ના જાય, કોઈ નાવડા વાળો એને નાવમાં ના બેસાડે, કોઈની સાથે કશો વ્યવહાર નહીં. નાથ એટલે કેટલું જડબે સલાક. અને પહેલા જે ગોળના નાતના જે આગેવાનો હતા ને, એ આગેવાનો માટે એક ખાસ શબ્દ વાપરવામાં આવતો. અમાવાસ્યાનો પહેલો દિવસ કયો કહેવાય? બસ દંડ જ કરવાનો હોય. દંડ કરવા માટે જ આગેવાન થયા હોય. એ ભેગા થાય અને 2 દિવસ 3 દિવસ શીરો લાડવા બધા ખાય, હોકા પીવે, ચલમો ફૂંકે અને પછી દંડ કરીને ઊભા થાય. પણ દંડ કોનો કરવાનો? વાઘનો નહીં. વાઘ તો કદી ભૂલ કરે જ નહીં. વાઘ પાપ ના કરે, વાઘ પરાક્રમ કરે. જે સમાજમાં જે વાઘ જેવો માણસ હોય ને એનો દંડ નહીં કરવાનો, સિંહનો નહીં કરવાનો, દીપડાનો નહીં કરવાનો. ત્યારે દંડ કોનો કરવાનો? સસલાનો કરવાનો, હરણાનો કરવાનો. કારણ કે એ જ પાપી છે, એની કમજોરી એ જ એનું પાપ છે. અને પછી એના ઉપર કંઈ વીત્યું છે, કંઈ વીત્યું છે, પણ એને વાઘ જેવી પત્ની. આ ભટ્ટજી છે ને, ભટ્ટજીને એક વાઘ જેવી પત્ની. એને હાથ ખેંચીને મોલ્લામાં વચ્ચે બેસાડે. બેસો એમ કે હું હજામત કરીશ તમારી. ફાટી મુવાઓ બોલતી જાય, લાંબા હાથ કરીને ગાળો દેતી જાય ને હજામત કરતી જાય. એને કઈ વેદના થઈ છે, કઈ પીડા થઈ છે. સમાજ છે કલ્યાણકારી હોય તો સમાજ પ્રશ્નો ઉકેલે. આજે એક બહુ સરસ હવા ફેલાઈ છે દેશમાં, અને એ હવા છે સમૂહ લગ્નોની. સમૂહ લગ્નોની. તમારે આંગણે માંડવો કર્યો, તમે લાખો રૂપિયા ખર્ચ્યા, બેન્ડ મંગાવ્યા, પણ ગરીબની દીકરી શું થશે? આવો તમારા પૈસાનો ઉપયોગ કરીને સમૂહ લગ્નો કરીએ. 25, 50, 100, 200 જે દીકરીઓ હોય પરણાવી દો. મારે ત્યાં એક પટેલ આવ્યા, મને કે મારા બંગલાનું વાસ્તુ છે ને તમે આવશો? મેં કહ્યું બંગલો તારો, વાસ્તુ તારો, એમાં હું શું કામ આવું? ના ના, કે તમે આવ્યા હોય જરા સારું દેખાય. ઘણા લોકોને સારું દેખાડવું હોય પાછું. મેં કહું આવું તો ખરો, પણ મારો પ્રશ્ન એ છે ખર્ચો કેટલો થશે? આ વાસ્તામાં કેટલો ખર્ચો કરવાનો? મને કે 7-8 લાખ રૂપિયા ખર્ચવાનો છે, બહુ ધૂમધામથી. 4000 માણસો જમાડવાના છે અને બધું ખૂબ મોટો એ કરવાનું છે. તમે એક શરતે આવું, ખર્ચો તો થવાનો જ છે, તમારા સમાજના સમૂહ લગ્નો ભેગા ગોઠવી દો તો આવું. ખર્ચા ભેગો ખર્ચો, સમૂહ લગ્નો ગોઠવી દો. અરે મને કે મારા આ તો બહુ સારું સુજાડ્યું તમે, આ તો મને અક્કલ જ ના આવી. અરે કેટલા સારા માણસો છે, એને સારું કામ બતાવનારા નથી, અને એને વાસ્તાની સાથે સાથે સમૂહ લગ્નો ગોઠવી દીધા. 1 પૈસો વધારે ખર્ચો નહીં. 18 કન્યાઓ પરણાવી, 18 કન્યાઓ. અને આ બધા પેલું કપડાં બપડા જે આપવાનું એ હું આપી શકું. મેં કહ્યું જો કેટલું સરસ થયું, તારા વાસ્તુનું વાસ્તુ થયું અને આ પરમાર્થ થયો. આ 18 દીકરીઓ, કોઈ કેટલા મોટા આશીર્વાદ. આ સમાજનું કામ છે. પહેલા કોણ ભણાવતું? કેટલા છોકરાઓને ફી ભરવાના પૈસા નહીં, નોટ લાવવાના પૈસા નહીં, ચડ્ડી લાવવાના પૈસા નહીં, કોઈ મદદ ના કરે. આજે હવે આ બધું કામ શરૂ થઈ ગયું અને હવે સમાજે આ કામ ઉપાડવા માંડ્યું. ત્યારે આ સામાજિક કાર્ય થયું અને લોકો કે ભણો તમે, અમે તમને ભણાવશું. આ સમાજના પ્રશ્નો ઉકલે છે. એવી જ રીતે મનમાં નક્કી કરો કે મારા સમાજમાં કોઈ કુંવારું ના રહેવું જોઈએ. કોઈની દીકરી કુંવારી રહી, મારી દીકરી કુંવારી છે, મને ચિંતા થવી જોઈએ, હું પડોશમાં હું તો. અને પૈસાના કારણે કુંવારી રહેતી હોય તો આ સમાજ ઉપરનું એક કલંક છે. તો આપણે, તમે મોટા યજ્ઞોમાં જઈને બેસો છો, પાટલા ઉપર બેસે, ખેતર વેચીને બેસે, અને પાટીદારની તો આ મુશ્કેલી પાછી ગઈ. અને એટલા માટે ના બેસે કે એને યજ્ઞમાં બહુ શ્રદ્ધા છે, પણ એટલા માટે બેસે કે પેલા નથી બેસવા દેવો. અમારે ચડોતરમાં પાછું નારી જાતિમાં બોલે, એ શું બેસતી હતી એમ કે ખેતર વેચ્યું, પણ એને તો ના જ બેસવા, એ પેલાને નથી બેસવા. અરે તું ખેતર વેચે છે. સમાજના કામ છે, અને સમાજ છે એટલો મજબૂત સમાજ બને, એટલો સક્ષમ, એટલો સ્ટ્રોંગ સમાજ બને કે આખા સમાજમાંથી એક શક્તિ ઊભી થાય અને સમાજ સુખી થાય. એક જેમ વડની નીચે ગયેલા હોય, કોઈ વિધવા હોય, કોઈ ત્યક્તા હોય, કોઈ અનાથ બાળકો હોય, એને એમ ના લાગે કે હું અનાથ છું, મારા ઉપર એક સમાજ છે. અમે કોઈ જેવા તેવા સમાજના નથી, મારો સમાજ અમને ભીખ નથી માગવા દેતો. આ સમાજના પ્રશ્નો ઉકેલવાના છે. દેશમાં એવા કેટલાય સમાજ છે જેમણે મોટા મકાનો બાંધ્યા છે અને પોતાના સમાજ માટે કહી દીધું આવો આ ફ્લેટ મારો, ધીરે ધીરે હપ્તા ભરો. મુંબઈમાં
નોકરી છે પણ ફ્લેટ નથી. અમે ફ્લેટ બાંધી આપશું. અમારા સમાજનો પૈસો કયા કામ આવશે? મારા ઓળખીતા એક સજ્જન હતા, મરી ગયા. બહુ જરા ઉતરતી જ્ઞાતિના હતા, હલકી જ્ઞાતિના. મને કે આખી જ્ઞાતિમાં હું જ પૈસાદાર થયો, બહુ પૈસાદાર થયા. પણ મને એક જ મારા મનમાં ડંખ રહી ગયો કે હું તો પૈસાદાર થયો, પણ મારી જ્ઞાતવાળા તો વાસણ ઘસવાનું કામ કરે છે અને હલકા શબ્દે અમને બધા બોલાવે છે. એટલે મેં 2 કામ કર્યા, એક મુંબઈમાં અને એક અમદાવાદમાં 2 મોટા મકાનો રાખ્યા. અને અમારું જે માસિક નીકળતું તેમાં મેં સમાચાર છાપ્યા કે જે કોઈ મુંબઈમાં આવે નોકરી કરવા, ધંધો કરવા, મારા મકાનમાં ઉતરે, એક પથારી એને આપી દેવાની. તમે નોકરી કરો, ધંધો કરો, કમાઓ, આવીને સૂઈ જાઓ, અને પછી તમને જ્યારે તમારું શક્તિ થાય ત્યારે તમે તમારા મકાનમાં જઈને રહો. બાપજી કે જોત જોતાની અંદર એટલા માણસો જોબમાં લાગી ગયા, એટલા માણસો નોકરીમાં લાગી ગયા કે મારા ગામમાં બેંકોની અંદર અમારી જ્ઞાતિના 3 કરોડ રૂપિયા જમા થયા છે. એક માણસે આખા સમાજનો ઉદ્ધાર કર્યો આ 2 મકાનોના દ્વારા. મારી જ્ઞાતિના માણસોને મારે ઊંચકવા છે, મારો સમાજ છે. પેલા બાળકો બિચારા એને અહીં લાઈને લગાડવા છે. હું એને સમજુ છું કે